અધ્યાય 13 વિદુરના ઉપદેશથી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનું હિમાલય તરફ પ્રયાણ. સૂત ઉવાચ. સૂત બોલ્યા, તીર્થયાત્રામાં મૈત્રેય પાસેથી ભગવાન શ્રીહરિને પોતાની ગતિરૂપ જાણી તે આત્મગતિરૂપ શ્રી કૃષ્ણના જ્ઞાનથી જેમણે જાણવા યોગ્ય સર્વ જાણ્યું હતું એવા વિદુરજી હસ્તિનાપુરમાં ગયા. તેમણે મૈત્રેયને જેટલા પ્રશ્નો કર્યા હતા તેમાંથી થોડાક પ્રશ્નોના ઉત્તરથી જ તેમને ભગવાન વિશે એકનિષ્ઠ ભક્તિ ઉત્પન્ન થઈ ગઈ. તેથી બીજા પ્રશ્નના ઉત્તર સાંભળવાની તેમણે ઈચ્છા રાખી નહીં. હે સૌનક, વિદુરજીને આવેલા જોઈ ભાઈઓ સાથે યુધિષ્ઠિર, ધૃતરાષ્ટ્ર, યુયુત્સુ, સંજય, કૃપાચાર્ય, કુંતી, ગાંધારી, દ્રૌપદી, સુભદ્રા, કૃપી, બીજા સંબંધીઓની સ્ત્રીઓ, પાંડુ રાજાના નાતીલાઓ તેમજ પોતાના પુત્રો સાથે બીજી સ્ત્રીઓએ સર્વ જાણે મરેલા શરીરમાં હરિપ્રાણ આવી ગયા હોય તેમ ખૂબ હર્ષિત થતા વિદુરજીની સામે ગયા અને વિધિ પ્રમાણે આલિંગન, વદન વગેરેથી મળી વિરહની આતુરતાને વશ થયેલા તેઓ પ્રેમના આંસુ પાડવા લાગ્યા. પછી વિદુરજી આસન ઉપર બેઠા એટલે રાજા યુધિષ્ઠિરે તેમની પૂજા કરી. પછી ભોજન કરી આસન પર બેસી સુખેથી વિશ્રાંતિ લેતા વિદુરજીને રાજા યુધિષ્ઠિરે સર્વના સાંભળતા કહ્યું. યુધિષ્ઠિર બોલ્યા, હે કાકા, જેમ પક્ષીઓ પોતાના બચ્ચાને પોતાની પાંખોની છાયામાં રાખીને મોટા કરે છે તેવી જ રીતે આપે અમને અત્યંત વાત્સલ્યથી આપની છત્રછાયામાં રાખી અમારું પાલન પોષણ કર્યું છે અને વિષદાન તથા લાક્ષાગૃહમાં અગ્નિદાન વગેરે અનેક વિપત્તિઓમાંથી અમારી માતા સાથે અમારું રક્ષણ કર્યું છે. એવા અમને તમે હવે સંભાળો છો. તમે પૃથ્વીમંડળ ઉપર વિચરતા કઈ વૃત્તિથી શરીરની આજીવિકા કરી અને કયા મુખ્ય મુખ્ય ક્ષેત્રો તથા તીર્થોને આ પૃથ્વી પર તમે સેવ્યા. એ સમર્થ, આપ જેવા ભગવાનના ભક્તો પોતે તીર્થરૂપ જ છે અને પોતાના અંતઃકરણમાં ભગવાન વસેલા હોય છે. તેથી મલિન મનુષ્યોના સંગથી મેલા થયેલા તીર્થોને પણ તમે પવિત્ર કરો છો. હે તાત, શ્રી કૃષ્ણ જેમના દેવ છે તે આપણા મિત્ર તથા સંબંધી યાદવોને તમે મળ્યા કે અથવા તેમના સંબંધી તમે કંઈ સાંભળ્યું છે? તેઓ પોતાના નગરમાં સુખી છે ને? ધર્મરાજા યુધિષ્ઠિરે એમ પૂછ્યું એટલે વિદુરજીએ પોતાની તીર્થયાત્રાના બધા અનુભવોનું ક્રમથી વર્ણન કર્યું. કેવળ યદુવંશનો નાશ થયાની વાત તેમણે ન કહી, કેમ કે મનુષ્યને દૈવયોગે પ્રાપ્ત થયેલું અપ્રિય ખરેખર દુઃસહ થાય છે. તેથી બીજાઓને દુઃખી જોવા અસમર્થ એવા દયાળુ મનુષ્યે તે જણાવવું ન જોઈએ. એમ સમજી વિદુરે યદુકુળનો નાશ ન કહ્યો. દેવની પેઠે સત્કાર પામેલા વિદુરજી કેટલોક કાળ સુખથી ત્યાં રહ્યા અને સર્વના પ્રીતિપાત્ર એવા તેમણે મોટાભાઈ ધૃતરાષ્ટ્રને તત્વોપદેશ કર્યો. વિદુરજી યમદેવનો જ અવતાર હતા, પણ માંડવ્ય ઋષિના શાપથી 100 વર્ષ સુધી શૂદ્રપણાને પામ્યા હતા. જ્યાં સુધી તે શૂદ્ર તરીકે રહ્યા ત્યાં સુધી યમલોકમાં અર્યમાદેવ પાપીઓને ઘટતી શિક્ષા કરતા હતા. રાજા યુધિષ્ઠિર રાજ્ય મેળવ્યા પછી કુળને ધારણ કરનાર પૌત્રને જોઈ લોકપાલો જેવા ભાઈઓની સાથે ઉત્તમ લક્ષ્મી વડે આનંદ પામ્યા. એમ ગૃહસ્થાશ્રમમાં આસક્ત અને ગૃહસ્થને લગતા વ્યાપારોથી પ્રમાદી બનેલા તેઓનો પોતે ન જાણેલો મહાદુસ્તર કાળ વીતી ગયો. એટલે વિદુરજીએ તે જાણી લઈ ધૃતરાષ્ટ્રને કહ્યું, હે રાજા, હવે તમે સત્વર ઘરમાંથી નીકળી જાઓ. આ ભય પાસે આવ્યો છે તે જુઓ. હે પ્રભુ, જેને ટાળવાનો આ લોકમાં કોઈ ઉપાય કોઈનાથી થઈ શકતો નથી તે જ ભગવાન કાળ આપણા સર્વની સમીપ આવ્યા છે. જેથી ગ્રસ્ત થયેલો આ મનુષ્ય અત્યંત પ્રિય પ્રાણોથી પણ તત્કાળ વિયોગ પામે છે. તો બીજા ધન વગેરેથી વિયોગ પામે એમાં શું કહેવું? તમારા પિતા, ભાઈઓ, સંબંધીઓ અને પુત્રો મર્યા ગયા છે. તમારી ઉંમર વીતી ગઈ છે અને શરીર પણ ગળપણથી ઘેરાઈ ગયું છે, છતાં પારકે ઘેર તમે પડી રહ્યા છો. અહો, પ્રાણીને જીવવાની આશા સૌથી મોટી છે, જેને લીધે તમે ભીમસેનને આપેલા ગ્રાસ કૂતરાની પેઠે સ્વીકારી રહ્યા છો. જેઓને તમે અગ્નિ તથા ઝેર આપ્યા હતા, જેઓની સ્ત્રી દ્રૌપદીને દૂષિત કરી અપમાન કર્યું હતું અને જેઓના ભૂમિ, ધન તથા રાજ્ય છીનવી લીધા હતા, તેઓએ આપેલા અન્ન વગેરેથી પ્રાણ ધારણ કરવામાં શું ગૌરવ છે? છતાં તમે દીન હાલતમાં જીવવા ઈચ્છો છો. તમારું આ શરીર તમે નથી ઈચ્છતા તો પણ ઘડપણથી જીર્ણ થઈ વસ્ત્રની પેઠે ક્ષીણ થતું જાય છે. માટે હવે ધીર થાવ. જે પુરુષ યશ, ધર્મ આદિ સ્વાર્થ જેમાંથી ચાલ્યો ગયો છે
એવા આ શરીરની વિરક્ત થઈ અભિમાનરૂપ બંધનના ત્યાગપૂર્વક ત્યજી દે છે અને એકાંત સેવન કરતા કરતા છેવટે સહજ રીતે કોઈને ખબર પણ ન પડે તેમ આ શરીરનો ત્યાગ કરે છે તે જ ધીર કહેવાય છે. જે પોતાની મેળે અથવા પરોપદેશથી વૈરાગ્ય પામી આત્મા તથા પરમાત્માના તત્વને જાણી શ્રી હરિને હૃદયમાં રાખી ઘરમાંથી ચાલ્યા જાય છે તે જ પુરુષ ઉત્તમ છે. માટે તમે પણ હવે પોતાના સંબંધીઓ ન જાણે તેમ ઉત્તર દિશામાં જતા રહો, કેમ કે હવે પછી પુરુષોના ધૈર્ય દયા વગેરે ગુણોનો લગભગ નાશ કરનારો કાળ આવશે. એ રીતે નાના ભાઈ વિદુરે બોધ પમાડેલ અજમીશ વંશના અંધ રાજા ધૃતરાષ્ટ્ર પોતાના સંબંધીઓ પરના અતિ દ્રઢ સ્નેહ પાસો છેદી નાખી ઘરમાંથી વિદુરજીએ બતાવેલા માર્ગે ચાલી નીકળ્યા. તે વખતે સુબલની સાધ્વી પુત્રી પતિવ્રતા ગાંધારી પણ યોગીઓને હર્ષ આપનાર હિમાલય તરફ જતા પતિની પાછળ પાછળ ચાલી નીકળ્યા. કેમ કે સુરાઓને યુદ્ધમાં તીવ્ર પ્રહાર જેમ હર્ષજનક થાય છે તેમ ગાંધારીને દુઃખદાયી હિમાલય પ્રત્યેનું પ્રયાણ પણ હર્ષજનક થયું હતું. પછી યુધિષ્ઠિર સંધ્યાવદન અને અગ્નિમાં હોમ કરી તલ, ગાય, પૃથ્વી અને સુવર્ણના દાનથી બ્રાહ્મણોનો સત્કાર કરી વડીલોને વંદન કરવા રાજમહેલમાં ગયા. પણ વિદુર, ધૃતરાષ્ટ્ર તથા ગાંધારીને તેમણે જોયા નહીં એટલે મનમાં ઉદ્વેગ પામી ત્યાં બેઠેલા સંજયને તેમણે પૂછ્યું, હે ગાવલગણના પુત્ર સંજય, નેત્રો વિનાના અમારા વૃદ્ધ પિતા ક્યાં છે? પુત્ર નાશથી દુઃખી માતા ગાંધારી ક્યાં છે? અમે અમારા પરમ સ્નેહી કાકા ક્યાં છે? જેથી પુત્રો મરણ પામ્યા છે એવા તે ધૃતરાષ્ટ્ર મંદમતી મારા પર કોઈ અપરાધની શંકા કરી દુઃખી થઈને પત્ની સાથે શું ગંગામાં પડ્યા? પિતા પાંડુ મરણ પામ્યા ત્યારે બાલ્યાવસ્થામાં રહેલા અમારા બધાનું જેમણે દુઃખોમાંથી રક્ષણ કર્યું હતું તે અમારા કાકા અહીંથી ક્યાં ગયા? સૂત બોલ્યા. યુધિષ્ઠિરે એમ પૂછ્યું ત્યારે પોતાના સ્વામી ધૃતરાષ્ટ્રને ન જોઈ વિરહથી કૃશ થયેલો સંજય કૃપા અને સ્નેહની વ્યાકુળતાથી અત્યંત દુઃખી થઈ કંઈ ઉત્તર આપી શક્યો નહીં. પછી બંને હાથથી આંસુ લૂછી નાખી બુદ્ધિથી મનને ધૈર્યયુક્ત કરી રાજા ધૃતરાષ્ટ્રના ચરણનું સ્મરણ કરતો યુધિષ્ઠિર પ્રત્યે કહેવા લાગ્યો. સંજય બોલ્યો, હે કુલનંદન, તમારા કાકા ધૃતરાષ્ટ્ર, વિદુર અને ગાંધારીના નિશ્ચયને હું જાણતો નથી. હે મહાબાહુ, તે મહાત્માઓએ મને છેતર્યો છે. તેવામાં તુમરુ ગંધર્વ સહિત નારદજી ત્યાં આવ્યા એટલે યુધિષ્ઠિર નાના ભાઈઓ સાથે તેમનું પૂજન કરતા હોય તેમ સામે ઊભા થઈ વંદન કરી બોલ્યા. યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, મારા કાકા વિદુરજી તથા ધૃતરાષ્ટ્ર ક્યાં ગયા? તેમજ પુત્રોના નાશથી દુઃખી તપસ્વીની માતા ગાંધારી ક્યાં ગયા? તે હું જાણતો નથી. તો આ અપાર શોક સમુદ્રમાં આપ નાવિકની પેઠે તેનો કિનારો દેખાડનારા થાવ. રાજાના એ વચનો સાંભળી તેજસ્વી મુનિશ્રેષ્ઠ નારદજી બોલ્યા, હે રાજન, તમે કોઈનો શોક ન કરો, કેમ કે આખું જગત ઈશ્વરને વશ છે. બધા લોકો અને લોકપાલો એ ઈશ્વરની જ આજ્ઞાનું પાલન કરે છે. તે ઈશ્વર જ સર્વ પ્રાણીઓનો પરસ્પર સંયોગ અને વિયોગ કરાવે છે. જેમ નાકમાં પરોવેલી નાત સાથે દોરીથી બાંધેલા બળદો સ્વામીના ગાળા વગેરે ભાર ઉપાડે છે, તેમ વેદવાણી રૂપી નાથમાં બ્રહ્મચર્યાદી વર્ણાશ્રમ રૂપી દોરીઓથી બંધાયેલા સર્વ મનુષ્યો પરમેશ્વરને બલિદાન આપે છે. જેમ રમવાના રમકડાના સંયોગ વિયોગ રમનારી ઈચ્છાથી થાય છે, તેમ પરમેશ્વરની ઈચ્છાથી જ મનુષ્યોના સંયોગ વિયોગ થયા કરે છે. તમે લોકોને જીવરૂપ નિત્ય માનતા હો અથવા દેહરૂપ અનિત્ય માનતા હો અથવા જળ રૂપે અનિત્ય અને ચેતન રૂપે નિત્ય તેમજ શુદ્ધ બ્રહ્મ રૂપે નિત્ય વા અનિત્ય અથવા બંને પ્રકારના નિત્ય અને અનિત્ય માનતા હો તો પણ મોહથી ઉત્પન્ન થનાર સ્નેહ વિના બીજા કોઈ કારણથી સર્વથા તેઓ શોક કરવા યોગ્ય નથી. માટે હે રાજા, તે અનાથ બિચારા ધૃતરાષ્ટ્ર વગેરે મારા વિના કેવી રીતે રહેશે? આવી અજ્ઞાનથી થયેલી વ્યાકુળતાને તમે ત્યાગ કરો. 5 ભૂતોમાંથી બનેલું શરીર પોતે જ જો કાળ, કર્મ તથા ગુણોને આધીન છે તો જેમ અજગરે ઘડેલો મનુષ્ય બીજાનું રક્ષણ કરી શકતો નથી તેમ એ પરાધીન શરીર બીજાનું રક્ષણ કેવી રીતે કરી શકે? અને ઈશ્વરે સર્વ માટે આજીવિકા તો સુલભ જ કરી છે. હાથ વિનાના પશુ વગેરે, હાથવાળા એવા મનુષ્ય વગેરેને જીવવામાં ઉપયોગી થાય છે. પગ વગરના ઘાસ વગેરે પગપાળા ચોપગાને જીવવામાં ઉપયોગી થાય છે. અને નાના પ્રાણી મોટા પ્રાણીઓને જીવવામાં ઉપયોગી થાય છે. એમ જીવ જીવનું જીવન છે. હે રાજન, તે આ જગત સ્વયં પ્રકાશ ભગવાનનું સ્વરૂપ છે, તેમનાથી ભિન્ન નથી.
ભગવાન પોતે એક જ છે અને સર્વભોગતા જીવોના આત્મારૂપ છે, એટલે જીવ અને ભગવાનને સજાતીય ભેદ નથી. વળી ભગવાન અંદર અને બહાર ભોગતા તથા ભોગ્યરૂપ ભાસે છે, એથી વિજાતીય ભેદ પણ નથી અને માયાને લીધે અનેક સ્વરૂપે ભાસે છે. તેમના તમે દર્શન કરો, ઓળખો. હે મહારાજા, પ્રાણી માત્રનું પાલન કરનાર તે જ આ ભગવાન પૃથ્વી ઉપરના દૈત્યનો વિનાશ કરવા હમણાં પૃથ્વી પર કાર સ્વરૂપે અવતર્યા છે. તે રાહ જુએ છે કે દેવોનું કાર્ય જો કે થઈ ગયું છે તો પણ કંઈક બાકી છે. માટે જ્યાં સુધી પરમેશ્વર શ્રી કૃષ્ણ પૃથ્વી પર બિરાજે છે ત્યાં સુધી તમે પણ રાહ જુઓ. ધૃતરાષ્ટ્રભાઈ વિદુરજી અને તેની પત્ની ગાંધારી સાથે હિમાલયના દક્ષિણ ભાગમાં ઋષિઓના આશ્રમમાં ગયા છે. ત્યાં પ્રસિદ્ધ દેવનદી ગંગાજીએ 7 પ્રવાહો વડે સપ્તર્ષિઓને પ્રસન્ન કરવા માટે પોતાના 7 વિભાગ કર્યા છે. તેથી એ તીર્થને સપ્તસ્તોત્ર કહે છે. ધૃતરાષ્ટ્ર એ તીર્થમાં 3 નામ સ્નાન કરી વિધિ પ્રમાણે અગ્નિહોમ કરી જળનો આહાર કરે છે અને પુત્રાદિની ઈચ્છાઓ ત્યજી દઈ શાંત મનથી રહે છે. તેમણે આસનનો જય કરી શ્વાસને જીત્યો છે અને 6 ઇન્દ્રિયોને વિષયોમાંથી ખેંચી લીધી છે. તેમનો રજોગુણ, સત્વગુણ તથા તમોગુણ રૂપી મેલ શ્રી હરિના ધ્યાનથી નાશ પામ્યો છે અને અહંકાર સહિત મનને સ્થૂળ શરીરથી છૂટું પાડી તેમણે વિજ્ઞાન સ્વરૂપ બુદ્ધિ વિશે જોડ્યું છે. વિજ્ઞાન સ્વરૂપ બુદ્ધિને દ્રશ્ય અંશથી જુદી પાડી ક્ષેત્રજ્ઞ દ્રષ્ટિમાં લીન કરી છે અને ક્ષેત્રજ્ઞને દ્રષ્ટાંશથી જુદો પાડી જેમ ઘટાકાશનો મહાકાશમાં લય કરે તેમ આધાર સ્વરૂપ પરબ્રહ્મમાં લીન કરેલ છે. માયાના ગુણોના ઉત્તર ફળરૂપ તેમની વાસનાઓ નાશ પામી છે. ચક્ષુ વગેરે ઇન્દ્રિયો તથા મનને તેમણે જીત્યા છે અને સર્વ વિષય ભોગરૂપ આહારનો ત્યાગ કરી થાંભલાની પેઠે તે નિશ્ચળ રહે છે. હે રાજા, એ પ્રમાણે જેમણે સર્વ કર્મનો ત્યાગ કર્યો છે એવા તે ધૃતરાષ્ટ્રને તમે વિઘ્ન રૂપે ન થાવ. હવે તેમના દર્શન પણ નહીં થઈ શકે, કારણ કે આજથી 5મે દિવસે શરીરનો તે ત્યાગ કરશે અને બળીને ભસ્મ થઈ જશે. તે સમયે યોગના અગ્નિ સહિત ગહિપત્ય અને દાવાગ્નિ વડે પતિ ધૃતરાષ્ટ્રનું શરીર પર્ણકુટી સાથે જ્યારે બળવા લાગશે ત્યારે બહાર રહેલા પતિવ્રતા ગાંધારી પણ તેમની પાછળ અગ્નિમાં પ્રવેશ કરશે. હે કુરુનંદન, વિદુરજી તો તે આશ્ચર્ય જોઈ ભાઈની તે સદગતિને લીધે હર્ષ અને મરણને લીધે શોક પણ પામશે. પછી તીર્થોનું સેવન કરવા ત્યાંથી ચાલ્યા જશે. એ પ્રમાણે કહી નારદજી તુંબરુ સાથે સ્વર્ગમાં ગયા. એટલે યુધિષ્ઠિરે તેમના વચનો હૃદયમાં ધારણ કરી શોકનો ત્યાગ કર્યો. ઇતિ શ્રી ભાગવત મહાપુરાણમાં પ્રથમ સ્કંદ વિશે અધ્યાય 13મો સમાપ્ત. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.